જામનગરમાં 25 લાખની જૂની ચલણી નોટ મળી આવી। એક વેપારી પોતાની જૂની નોટ સંબંધીને ઘરે મૂકવા જતા હતા તે સમયે કાર્મીમેને આ ચોરી કરી તેવી ફરિયાદ કરવામાં આવી। આ ઘટના રણજીત સાગર રોડ પર ગત રાત્રિ દરમિયાન બની। હાલ તો પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ વાતચીત કરવા અમારી સાથે વીટીવી સંવાદદાતા રવિ જોડાયા છે। રવિ, ખાસ વાત કરવામાં આવે તો જે રીતે ચોરી થયેલ રકમ જૂની નોટ હોવાનું સામે આવ્યું છે ને એક આર્મી મેને ચોરી હોવાનું સામે આવે છે, શું છે માહિતી? જોઈ જામનગરમાં જૂની ચલણી નોટો છે તેને સગે વગે કરવાનું એક બાદ એક કૌભાંડો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ગઈકાલ રાતની જો હું આપને વાત કરીશ તો જામનગરના રણજીત સાગર રોડ પર એક વેપારી છે તે પોતાની પાસે રહેલી 1000 અને 500ના દરની જૂની નોટો છે તે પોતાના સંબંધીના ઘર પર રાખવા માટે જઈ રહ્યા હતા। ત્યારે આ નોટોની તેમની કારમાંથી એક મિલિટરી મેને ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાતભર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી અને આ મિલિટરી મેનને તમામ 25 લાખ રૂપિયાની જે નોટો છે તેની સાથે ઝડપી પાડવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ બાબત હજુ સ્પષ્ટ નથી થઈ કે આ 25 લાખ રૂપિયાની જે નોટો છે જૂની ચલણી નોટો તે જે વેપારી પોતાના સંબંધીના ઘરે રાખવા માટે જઈ રહ્યા હતા તે નોટો ક્યાંથી આવી અને હવે તેનું શું કરવાનું હતું ને તે શા માટે પોતાના સંબંધીના ઘરે આ તમામ નોટો છે તે છુપાવવા માટે જઈ રહ્યા હતા તે પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે અત્યારે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર રવિ।